હલો, આપણે જે નેક્સ્ટ ડિસ્કસ કરવાનું છે ટાઈપ્સ ઓફ રેઝિસ્ટન્સ ટુ ચેન્જ. તો ટાઈપ્સ ઓફ રેઝિસ્ટન્સ ટુ ચેન્જ છે લોજિકલ રેઝિસ્ટન્સ. ધીસ કાઇન્ડ ઓફ રેઝિસ્ટન્સ બેઝિકલી અરાઇઝ ફ્રોમ ધી ટાઈમ people genuinely take to adopt and adjust to changes. તો આપણે જે આગળ એડજસ્ટમેન્ટ ઓફ ચેન્જીસ જોયું હતું એ જ છે અહીંયા કે લોજિકલ રેઝિસ્ટન્સ છે કે એ વસ્તુ છે અડોપ્ટ કરવામાં એડજસ્ટ કરવામાં એમને જેન્યુઅલી કોઈ પ્રોબ્લેમ થતા હોય. For example, when computer becomes common, accountant had to shift from accounting and on paper to digital accounting. તો પહેલા જે લોકો જે પેપરની અંદર અકાઉન્ટિંગ કરતા હતા કે જે મોસ્ટ ડિફિકલ્ટ હતું, તો હવે જેમ કોમ્પ્યુટર આવી ગયા તો હવે એની અંદર શિફ્ટ થઈ ગયા અને એને જનરલી છે એ ઘણું બધું ફ્લેક્સિબલ લાગ્યું, તો એ લોકો ડિજિટલ અકાઉન્ટિંગ કરવા માંડ્યા. બરાબર છે. નેક્સ્ટ છે ફિઝિકોલોજીકલ રેઝિસ્ટન્સ. Individuals often resistance change for reasons like fear of unknown, less tolerance to change, dislike towards the management, etc. માનો કે મેનેજમેન્ટ સાથે ઘણા બધા પ્રોબ્લેમ હોય તો પણ એ ડિનાય કરી શકે, અથવા તો ફિઝિકોલોજીકલ અમુક ફિયર હોય કે એ ચેન્જને એક્સેપ્ટ નહીં કરી શકે, તો એના કારણે પણ આ રેઝિસ્ટન્સ છે એ પોસિબલ છે. સોશિયોલોજીકલ રેઝિસ્ટન્સ. These resistance relate not to individual but rather to the common values and customs of groups. Individual may be willing to change but will not due to the peer pressure from the group they are members of. તો એના મેમ્બર્સ છે સોશિયોલોજીકલ રેઝિસ્ટન્સ થાય કે કોમન વેલ્યુઝ છે અથવા તો કસ્ટમ ઓફ ગ્રુપ્સ કે ગ્રુપ્સ છે આખું એમને માનો કે એના એમ્પ્લોય છે ને પોતાનું ગ્રુપ્સ બનાવેલું હોય, બધા ઇન્ડિવિજ્યુઅલ છે ભેગા થઈને ના પાડે. બરાબર છે. તો આ પ્રમાણે એ લોકો ગ્રુપ વાઇઝ છે સોશિયલ ફેક્ટર્સને કન્સિડર કરીને છે એ લોકો રેઝિસ્ટન્સ છે એ કરતા હોય છે કે એ ડિનાય કરી દે કોઈ ચેન્જ છે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે. તો આ બધા અલગ અલગ ટાઈપ્સ છે રેઝિસ્ટન્સના. નેક્સ્ટ છે આપણે ટોપિક ડિસ્કસ કરવાનો છે સ્ટ્રેટેજીસ રિક્વાયર્ડ ટુ ઓવરકમ ધ રેઝિસ્ટન્સ ટુ ચેન્જ. તો આપણે કઈ કઈ સ્ટ્રેટેજીસ ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ કે જેનાથી આપણે ચેન્જ છે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. બે સ્ટ્રેટેજીસ છે આપણને આપવામાં આવેલી છે, સ્ટ્રેટેજીસ એટ ઇન્ડિવિજ્યુઅલ લેવલ એન્ડ સ્ટ્રેટેજીસ એટ અ ગ્રુપ લેવલ. તો એમાં સ્ટ્રેટેજીસ એટ ઇન્ડિવિજ્યુઅલ લેવલ છે એની અંદર અલગ અલગ પાર્ટ્સ આપેલા છે. એજ્યુકેશન એન્ડ કમ્યુનિકેશન, પાર્ટિસિપેશન એન્ડ ઇન્વોલ્વમેન્ટ, કમિટમેન્ટ એન્ડ લીડરશિપ. બરાબર છે. તો એ આપણે ડિસ્કસ કરવાનું છે. સ્ટ્રેટેજીસ એટ અ ઇન્ડિવિજ્યુઅલ લેવલ. A change may affect the some people in a one way, others in another way, while some others may not be affected at all. બરાબર છે. તો આ ચેન્જ છે બધા લોકોને અલગ અલગ રીતે અફેક્ટ કરે. અમુક લોકોને અલગ રીતે અફેક્ટ કરતા હોય, અનધર પીપલ એને પોઝિટિવ વેમાં લેતા હોય તો એને અલગ રીતે અફેક્ટ કરે. અમુક લોકો છે એને અફેક્ટ જ ન કરે, પ્રોપરલી એની જ સિસ્ટમમાં વર્ક કરતા હોય અને કોઈ પણ ચેન્જ અફેક્ટ જ ન કરે. Therefore, resistance may come from people as individual and not as a group, and efforts can be made to overcome the resistance at an individual level. તો એની અંદર ફર્સ્ટ જે છે એ આપેલું છે એજ્યુકેશન એન્ડ કમ્યુનિકેશન. તો એજ્યુકેટેડ પીપલ હશે તો એને ચેન્જ છે એ ફાસ્ટ એક્સેપ્ટ કરી લેશે, ક્વિક એક્સેપ્ટ કરી લેશે. વન ઓફ ધી મોસ્ટ ઇઝી ટેકનિક ટુ ઓવરકમ ધ રેઝિસ્ટન્સ ટુ ચેન્જ ઇઝ ટુ એજ્યુકેટ ધ પીપલ. માનો કે આપણે પીપલને એજ્યુકેશન પ્રોવાઈડ કરીએ, ટ્રેનિંગ પ્રોવાઈડ કરીએ, ટ્રેન ધેમ ટુ અડોપ્ટ ચેન્જ, કાઉન્સલ ધેમ, એની કાઉન્સેલિંગ કરીએ કે એને ક્યાં પ્રોબ્લેમ આવે છે, and communicate them the various aspects of the change. Often many types of resistance come because of the misunderstanding. For example, Pestonji has observed that the resistance of change to the change is likely to take place when, તો ક્યારે આપણે આ રેઝિસ્ટન્સ થાય છે એના અલગ અલગ કોન્સિક્વન્સીસ આપેલા છે. when the change is not made clear to the individual who is going to be influenced by the change. તો જે વ્યક્તિએ ખરેખર ચેન્જ ઇમ્પ્લિમેન્ટ કરવાનો છે એને લોકોને ક્લિયરલી સમજાવેલું જ ન હોય. સેકન્ડ, ડિફરન્ટ પીપલ સી ડિફરન્ટ મિનિંગ ઇન ધ ચેન્જ. તો અમુક લોકો પોઝિટિવમાં લે, અમુક લોકો નેગેટિવમાં લે, તો એ ડિફરન્ટ પીપલ છે જેની ડિફરન્ટ મિનિંગ લેતા હોય છે. નેક્સ્ટ છે ધોઝ ઇન્ફ્લુએન્સ્ડ આર કોટ between the strong forces pushing them to make a change and the strong forces deterring them from the making the change. તો અલગ અલગ લોકો છે એ ચેન્જને અલગ અલગ રીતે લેતા હોય છે. બરાબર છે. તો એ એના અલગ અલગ એજ્યુકેશન અને કમ્યુનિકેશન છે. Change is made on personal ground rather than impersonal requirement or sanctions, and change ignores the already established institution in the group. માનો કે અલગથી ઇન્સ્ટિટ્યુશન એસ્ટાબ્લિશ કરેલી છે, આપણે એને ઇગ્નોર કરીએ અને નવા ચેન્જ છે તો આપણે એની અંદર પણ ચેન્જ ઘણા બધા લઈ આવવા પડશે. ઇન્સ્ટિટ્યુશનની અંદર બની શકે આપણે એને ઇગ્નોર કરીને ન્યૂ ઇન્સ્ટિટ્યુશન એસ્ટાબ્લિશ કરવી પડે.
Thus, it can be seen the resistance to change can be overcome through the proper communication. તો proper communication થશે તો જ આપણે change accept કરી શકશું. In this context, manager can obtain better result when they explain the people about what the change is, when it is to be introduced, how it will become implemented, why the change is needed, what is the objective of the change, how the change will be beneficial to all. This will help the people to visualize the need and logic of change. They will be appreciate it in much better way and it will be accepted it easily. તો આ બધા જ જો ક્વેશ્ચનનો આન્સર એને આપી દેવામાં આવે તો ઇઝીલી ચેન્જને એક્સેપ્ટ કરી શકશે. નેક્સ્ટ છે પાર્ટિસિપેશન એન્ડ ઇન્વોલ્વમેન્ટ. તો જો આપણે ચેન્જ લઈ આવવાના છીએ તો એમાં એની અંદર એમના પર સજેશન્સ લેવામાં આવે. જો એને પાર્ટિસિપેશન અને એનું ફૂલ ઇન્વોલ્વમેન્ટ લેવામાં આવશે તો એ છે ચેન્જને એક્સેપ્ટ કરી લેશે. પાર્ટિસિપેશન એન્ડ ઇન્વોલ્વમેન્ટ આર ધ પ્રોસેસ ટુ બ્રિંગ ધ પીપલ who are likely to resist the change to understand it through continuous dialogue. This is not one-time action, but it should be continuous over a period of time. It includes the finding out from the people how they interpret the change and what they like, what they think about it. તો આપણે એનું ઇન્વોલ્વમેન્ટ લઈને પાર્ટિસિપેશન લઈએ તો આપણે એમને પૂછીએ કે એમને કઈ વસ્તુની અંદર આ છે ચેન્જ છે એ એક્સેપ્ટ કરી શકશે અથવા તો શું ચેન્જ છે એ લઈ આવવા જોઈએ બીજા કે જેનાથી આપણે આને સ્મૂથલી એક્સેપ્ટ કરી શકીએ, સ્મૂથલી ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ, બરાબર છે. તો આપણે એમના સજેશન્સ લઈએ તો એને એમ લાગે કે એનું ઇન્વોલ્વમેન્ટ છે તો પાર્ટિસિપેશન આપણે એમને એક કંપનીનો પાર્ટ છે એવું એને ફીલ થાય. નેક્સ્ટ છે કમિટમેન્ટ. ઇટ ઇઝ એન એગ્રીમેન્ટ બિટવીન ધ ચેન્જ એજન્ટ એન્ડ ચેન્જ રેજિસ્ટર ટુ ટેક એક્ટિવ પાર્ટ ઇન ધ એકચ્યુઅલ mechanics of the change. Commitment to the change is a dynamic process, meaning thereby that is changes over the period of time depending on the factors. Therefore, it can be taken on continuous basis so that the people become the committed to various programs of the organization. તો અલગ અલગ પ્રોગ્રામ્સ છે બનાવવામાં આવે અથવા તો સેમિનાર્સ લાવવામાં આવે કે જેની અંદર આ ચેન્જ છે એમને પ્રોપરલી સમજાવવામાં આવે અને કમિટેડ કરવામાં આવે કે ડાયનેમિક પ્રોસેસ છે એની અંદર પણ ચેન્જ આપણે લઈ આવી શકીએ. ફ્લેક્સિબિલિટી છે એ મેન્ટેન કરવામાં આવશે. નેક્સ્ટ છે લીડરશિપ. લીડરશિપ ઇઝ અ પ્રોસેસ of the getting consent of the people and support willingly. Since the manager cannot always use his formal authority to get support for the change, he should rely on his personal skill and qualities to impress people for the change. તો લીડરશિપમાં પણ એ લોકો છે એને કમિટેડ હોવા જોઈએ કે એ જેના સ્ટાફ છે એને પૂરેપૂરો સપોર્ટ કરશે. મેનેજર અને ગાઈડન્સ છે પ્રોવાઈડ કરશે. અને મેનેજર વિથ સ્ટ્રોંગ લીડરશિપ ક્વોલિટીઝ કેન યુઝ પર્સનલ રીઝન્સ ફોર ચેન્જ વિદાઉટ અરાઉઝિંગ એની રેઝિસ્ટન્સ. તો એ લીડરશિપ છે એવી પ્રોવાઈડ કરશે કે જેનાથી લોકો પ્રોપરલી એને ઇમ્પ્લિમેન્ટ કરી શકે, ગાઈડન્સ છે લઈ શકે. કોઈ ડાયરેક્શન બી નથી મળતું તો એ ડાયરેક્શન લીડર્સ દ્વારા છે એને આપવામાં આવશે. નેક્સ્ટ છે સ્ટ્રેટેજીસ એટ અ ગ્રુપ લેવલ. Group efforts are more useful where the change is likely to affect more members in the organization, like change in the policies or procedures, incentive systems, etc. તો ગ્રુપ એફર્ટ છે કરવામાં આવે કે જો એક કરતાં વધારે લોકો ભેગા થઈ અને જો એ એક્સેપ્ટ કરશે તો બધા એકબીજાને જોઈને છે એક્સેપ્ટ કરવા માટે હ્યુમન સાયકોલોજી પ્રમાણે લોકો એક્સેપ્ટ કરી લેશે. એની પોલિસીસ એન્ડ પ્રોસિજર્સ છે એમને સમજાવવામાં આવે. ગ્રુપ ડાયનેમિક્સ ઓફર્સ some basic ideas as to how effort can be made at the group level to overcome the resistance to change. તો ગ્રુપ આઈડિયાઝ છે એ લેવામાં આવે, ગ્રુપ પ્રોજેક્ટ આપવામાં આવે કે જેનાથી પ્રોપરલી ચેન્જને એક્સેપ્ટ કરી શકે. Cartwright has identified the following characteristics of the group as a means for the overcoming resistance to change. તો અલગ અલગ મીન્સ આપેલા છે અને કેરેક્ટરિસ્ટિક્સ આપેલા છે કે જે આઈડેન્ટિફાય કરીને એના ચેન્જ છે રેઝિસ્ટન્સ કરી શકે, એનો ઓવરકમ એનું સોલ્યુશન્સ છે આવી શકે. If both change agent and the personal target for the change belong to the same group, for the role of the group is more effective in a change. તો ચેન્જ એજન્ટ છે અથવા તો જે વ્યક્તિનો ઇન્ફ્લુઅન્સ છે એ ચેન્જ ઉપર અને જે પીપલ છે બરાબર છે તો એને પ્રોપરલી એનો ટાર્ગેટ સેટ કરેલો હશે તો એ વ્યક્તિને ચેન્જને મોર ઇફેક્ટિવ મેનરની અંદર ઇમ્પ્લિમેન્ટ કરી શકશે. If people have more cohesiveness and the strong belonging to the group, change is easier to achieve. જો એમની સાથે એમનું સારું રિલેશન હશે બરાબર છે તો એને ચેન્જ છે ઇમ્પ્લિમેન્ટ કરવામાં ઇઝીલી ઇમ્પ્લિમેન્ટ કરી શકશે ચેન્જને. The more attractive the group is to the members, the greater is the influence of the group to accept the resistance of the change. તો
જો જેમ જેમ એના મેમ્બર છે એના ગ્રુપ અથવા તો એનો મેમ્બર્સ ઉપર એ લીડરનો વધારે ઇન્ફ્લુઅન્સ હશે તો એ ઇઝી બની જશે એના માટે એ ચેન્જને ઇમ્પ્લિમેન્ટ કરવાનું. નેક્સ્ટ છે ગ્રુપ કેન exert the more pressure on those factors for the members which are responsible for the group being attractive to the members. Naturally, attitudes, values and behavior are common factors determining the group attractiveness. તો ગ્રુપ અટ્રેક્ટિવનેસ છે ડિટરમાઇન કરવા માટે કોમન ફેક્ટર્સ છે આ બધા કે જેને આપણે પ્રોપરલી પહેલાં એનાલિસિસ કરી લઈએ કે એના કયા કયા ઇફેક્ટ આવશે, લોકો એને કયા એટીટ્યૂડથી લેશે, બરાબર. તો એ એક ગ્રુપ એનાલિસિસ કરવામાં આવશે અને સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. The degree of prestige of the group as interpreted by the member will determine the degree of influence the group has over its member. તો એક ગ્રુપની પ્રેસ્ટીજ રાખવા માટે એના જે ગ્રુપના જે લીડર છે એ એને પ્રોપરલી એના ગ્રુપ ઉપર ઇન્ફ્લુઅન્સ રાખશે અને એના ગ્રુપને એ ચેન્જ એક્સેપ્ટ કરવા માટે એને ફોર્સ કરશે, ઇન્ફ્લુઅન્સ કરશે. If any attempt is made to change any individual or some individual which deviates the group norms, there is a more likelihood of the change attempt being resisted by the group. બરાબર છે. તો ઘણી બધી અટેમ્પ છે એ લાગી શકે, બની શકે. પહેલી વાર તમે એ વસ્તુ છે એ કરો ત્યારે એ ફેલ જાય, બટ આપણે કન્ટિન્યુઅસલી જો એને એનાલિસિસ કરીને નવા વસ્તુને એની અંદર ઇમ્પ્લિમેન્ટ કરીને પછી આપણે એ વસ્તુ એક્સેપ્ટ કરવા માટે એ લોકોને ફોર્સ કરશું તો બની શકે એક ટાઈમ આવે કે જેની અંદર ઇમ્પ્લિમેન્ટ ઇઝીલી થઈ શકે. Based on the above characteristics of the group dynamics as related to the resistance to change, management can adopt two strategies for overcoming the change. These are group contact and group dynamics training for the change. તો બની શકે આપણે એમને ટ્રેનિંગ આપી દઈએ અથવા તો એજ્યુકેશન આપી દઈએ જેનાથી આપણે પ્રોપરલી છે ચેન્જ છે લઈ આવી શકે. અથવા તો ગ્રુપ બનાવેલા હોય એમાં લીડર્સનો જો એના મેમ્બર ઉપર ઇન્ફ્લુઅન્સ હશે તો આપણે ઇઝીલી ચેન્જ લાવી શકશું. તો આપણા સ્ટ્રેટેજીસ લેવલ ઉપરનું જે સ્ટ્રેટેજીસ ગ્રુપ લેવલનું એક હતું કે જેનાથી આપણે ચેન્જ છે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. બરાબર છે. આપણું આ ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.